અમારે એક મિત્ર છે ગભો, શરૂઆત ગભાથી જ કરું એટલે મને આનંદ રહે. ગભો આમથી આયલો આવે એટલે આમ ગોફણીઓ કરતો કરતો આવે, આમ ઠેલો આમ મૂકેલો, આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે એવું કીધું કે ગભા આપણી નિહાળનો ટાઈમ બેટા 7 વાગ્યાનો 10 વાગ્યા ધોયડા ન આવો. કે હું વહેલો આવું કે મોડો આવું? તમારે નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે આઘા પાછું થાય. લાગે તમને ભેહું પાવી હોય, નીણું નાખવી હોય, પણ કે રોજ મોડો આવીશ. છોકરા કેવા સરસ મજાના સંસ્કૃતના શ્લોકો બોલે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ક્યારેક આની હારે બેહીન ક્યારેક આવા સંસ્કૃતના શ્લોક તો શીખ. ઈ નહીં બને. કેમ? કે ઈ બધા આખો શ્લોક બોલે ને તો ઈ હજી તો હું એ દેટકો આ સટકવા હાટુથી મોડો આવું. પણ હું જે ભણાવું એમાં અમુક વિષયોમાં તું ચૂકતો જાશો એટલે મારે તારું જનરલ નોલેજ માપવું. કઈ રીતે? 3 પ્રશ્નો કરવા છે, બોલવા મળો નિહાળ ખોટી થાય. પ્રશ્ન પહેલો કે તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બન્યો, કલર કામ કરવા પડે એમ છે, કાંગરા ખરી ગયા, ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કઈ નથી. તો કે અમારી હાથ પેઢીઓમાં ક્યાંય ફોટા લાગે એમ નથી, એના હું લેવાનું? ભણાવો. ભણાવવું હોય તો મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. સાહેબે ઘી કે કાંઈ નહીં, હવે બેદા નિયમમાં લો. સાહેબને મળ્યો કેવો, કારણ કે એ જે અમે નિહાળમાં ભણતા ને એની એ સાહેબો અને શિક્ષકો પ્રત્યે આત્મીયતા હતી કે નિયમમાં લો સાહેબ. કે કાં? કે 3 પ્રશ્નની વાત થઈ, એક હુકામ કરો કે હારું હાલ. પ્રશ્ન બીજો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ જાય, ઉતાવળ હોય ઉડે. હવે એને ક્યાં 4 વીઘા વાવવા આવી હતી? સાહેબ કે હવે બે નહીં, કે સહેલો પ્રશ્ન કરો, વાંધો નહીં, મજા આવે. કે પિતા એટલે શું? જો કરી કે કાં? કે પિતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી નો હાલે. ગજબ. અમુક ખરેખર ગામડાના છોકરા, એટલા ગામડાના અને મહાનગરોના તફાવત હું એટલા માટે કાઢું છું, તમને એમ થાય કે આ કેમ આવી રીતે વાત કરે છે, પણ ગામડાના અને મહાનગરોના તફાવત એટલા માટે કે એ ગામડાના જે અમુક હું ગમે એમ ગામડામાં ભણ્યા કે એ તો મા પાસે આમ ખોળે બેહીને મોટા થયા ને, એટલે એ જે દૂધની તાહળીઓ પાતીને એમાં રામના ઘૂંટડા ભરાવતી, કૃષ્ણના ઘૂંટડા ભરાવતી, નામ દે ને એ કદાચ થોડું ઘણું રહી કે નહીં આટલું તો મારો દીકરો પીવું જોઈએ એમ. અત્યારે માવડિયું રહ્યું ને જમવાના ઓપ્શન આપે, ખાવાના ઓપ્શન મહાનગરોમાં. છોકરું કદાચ આમ રમીને આવે, નિહાળેથી આવે, તેની મમ્મી પૂછે, લે ચિંટુ આવી ગયો બેટા, શું બનાવું તારી માટે? મેગી બનાવી આપું? નથી ખાવી મેગી, મારે પાસ્તા બનાવી દો. મને પાસ્તા ન ભાવે, મને પાસ્તા ઘેરે ન ભાવે, મને બહાર બહુ ભાવે. ફ્રેન્કી બનાવી દો બેટા, ફ્રેન્કી. ફ્રેન્કી નથી ખાવી. વઘારેલા ભાત બનાવી દો, એમાં વેજીટેરિયન ને કોરા બનાવી દે, બટેટું નાખેલા. એટલા ઓપ્શન આપે કે નથી આપતા? આપે જ. અમારી પાસે ઓપ્શન નામે કાંઈ નહોતું. પછી વર્ષ પહેલા એ અમે આમ કદાચ ભાંડવડા બેઠા હોય 7-8, આમથી કઢીનો પાટિયો સુલેથી ઉતરી ધીમે ધીમે લીટો થતો આવતો હોય, લીટો થતો ને સુલે રાંધતા, એટલે આમ લીટો થતો આવતો હોય એટલે બા એમ કે એને ઓછું લેવાય આમ તો, પછી આ 6 મહિના વ્યાજ હમણાં 6માં બેસે કઈ ગાયરું નહીં થાય, એટલે એને ઓછું લઈને મૂકવાનું નહીં મૂકવાનું. અમારી પાસે જમવાના ઓપ્શન નહોતા, વિગત હતી. માં લીનો ઈ સ્વાદ અલગ અલગ,
કઢી એકની એક, કઢી એકની એક, અંદર વિગત અંદર આમાં અલગ અલગ. સોમવારે મરસાન કઢી હોય, મંગળવારે હરગવાન કઢી હોય, બુધવારે તમને કહો લહણવાળી કઢી હોય, ગુરુવાર હાવ પ્લેન કઢી. જમવા બે ને આમ કઢીનો પાટીઓ જોઈને એટલે આમ મોઢું બગાડ્યું. અને આટલા કોમળ ગળાય નહોતા અત્યારના છોકરાઓને કોમળ ગળા છે એવા. અમે ના પાડીને નથી ખાવું, તે બા ખાલી એટલું જ કહેતા આને કઈ કેવું છે, આને વાહ તાણ બગડે. એ બાપા તમને કોઈ ખાટલેથી ઊભા થઈને અમે જ્યાં જમતા ત્યાં બેહતા ને ખાલી આમ કડે હાથ દઈને કહે ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન. અને ખાઈને બે ધબા ખવાતા અમારે મુખવાસના. આટલો જ ઓપ્શન હતો, બીજો કઈ ઓપ્શન નહોતો અમારી પાસે. પણ પ્રેક્ટિકલી બહુ શીખવાડ્યું અમને, હાવ પ્રેક્ટિકલી. કારણ કે અત્યારનું છોકરું તમે જોયો પડી જાહે ને, પડી જાહે એટલે આમ જોહે મમ્મી, મમ્મી તો આમ હાફળી ફાફળી થઈ જાય. અરે અરે તું કેમ પડી ગયો? એ મમ્મી ઉપાડે, મમ્મીથી નો હસવે પપ્પુ લે, એ પપ્પો પાછો એનાથી નો હસવે ગાડી ઉપર બેહારીને ગલે લઈ જાય. એ પછી ગાંગરોટો એને ચડાવ્યો ને પછી ગાયક માવો દે હાલ ભાલ, પછી એને પૂછાય મીઠો માવો ખાવો છે, એને પાછો મીઠો માવો ખવડાવે. ઈ ન્યા સાનું એટલે મતલબમાં કેવાય પડી જાય એટલે આખું ઘર હસડું આફળું ફાફળું થઈ જાય. એક અમે પડતા ને ખાલી એક જ વસ્તુ અમે જોતા, કોઈ ભાળ તો નથી ને, નકો ડોહો એમને ટીપી નાખ્યું. મોઢા સીધા રાખીને હાલો ને, ધોળા દાતા એમના નાક હોય એમના. આ પ્રેક્ટિકલી શીખવાડ્યું. આવું આવું કે લગભગ ગૂગલમાં નથી મળતું, સીધી વાત. કારણ કે જે માવડીઓ મને તમને કાખમાં નાખીને રામજી મંદિરે જઈને ઝાલર વગાડતા શીખવાડ્યું, શિવ મંદિરે જઈને જળ ચડાવતા શીખવાડ્યું, માતાજીના દીવા કરતા શીખવાડ્યું, હુરાપુરા દાદાને કેમ શ્રીફળ વધારવા કેમ એની સેજ કરવી એ શીખવાડ્યું, સ્વામિનારાયણ ભગવાનના મંદિરે મને તમને અષ્ટાંગ પ્રણામ કરતા શીખવાડ્યું. આ બધા પ્રણામ આજથી 25 વર્ષ પહેલા. હજી તો મને ગર્વ એ વાતનો છે કે આપ જેવા અને આપ જેવા સૌ ત્યાં સુધી હજી કઈ વાંધા નહીં આવે. પણ હું અમુક વસ્તુ મહાનગરોમાં જોઉં એટલે દેખાય આવે કે 25 વર્ષ પહેલા કેવા પ્રણામ કરતા શીખવાડતા, આવી રીતે આમ પ્રણામ કરતા શીખવાડતા. હવે પાછા 25 વર્ષ પછીના પ્રણામ અમુક જગ્યાએ હાવ ભૂહાતા જાય. કારણ કે 500 રૂપિયાની ફિલ્મ જોઈને 3 કલાક જોઈને આવીને એ જ મગજમાં હાલતું હોય. આમ હાયલા જતા હોય ગાડી લઈને, અત્યારના નમસ્કારની વાત કરું, આમ સોરી, આમ આમ ગાડી લઈને હાયલા જતા હોય, હા હનુમાનજીની ડેરિયા ટેટ વળી પા હુરાપુરા દાદા ડેરિયા ટેટ. આ કઈ પ્રકારના નમસ્કાર ભાઈ? હવે જો આથી આમ આ નમસ્કાર હતા પછી ટેટ સુધી આવી ગયા આપણે, તો આવનારા 25 વર્ષમાં અમુક છોકરાઓને જે આ ટીટ વાળા પપ્પા છે ને એ તો આવડા છોકરા નામે ફેરવી નાખશે ભગવાનના. કેમ કે તમે નમસ્કાર કરતા હરખું નથી શીખવું. એ કદાચ હાયલા દાદા ટીટે નહીં કરે, કારણ કે અંગ્રેજીમાં ભણેલા હોય. એ હાયલા દાદા કહેતા હતા હાલો હનુ હનુ નહીં, હનુમાન દાદા કે આને. આ હાથ પેઢીનો બાપ છે, આ મોઢા ફેરવી નાખે. જ્યાં સુધી આવી ભાગવત સત્તાઓ થાય છે, હું તો ઘણા અમુક કહેતા હોય કે હવે આ બધું ખોટું છે ને, આવું બધું આમ ન થવું જોઈએ ને, ખોટા ખર્ચા છે ને, ઠીક છે ને, આવું બધું તો હું કામ સઠિયું કરો, એમને મોટા કરો ને. આ સંસ્કાર છે ભારતીય સંસ્કૃતિના યાર. એ તો તમે 5-25 રૂપિયાના ફિલ્મ હારા જોઈ આવે એટલે નકર મારા બાપુજીએ કોઈ દી નથી કીધું, નથી કીધું મારા દાદાએ કે તમે ફાટલા કપડા પહેરો સારા લાગજો. શીખવાડ્યું કોણે? 300 રૂપિયાની ફિલ્મ જોઈને આવ્યા એને જ કે બીજું કાંઈ. સીધી જ વાત છે. ગમે એટલું આ હું બોલતો, ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. તમને આટલી બધી કલાકમાં મજા આવી ગઈ. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ, અહીંથી દાંત કટવીને ગયો ઘેરે. ન કરે નારાયણ, 4-4:30 વાગ્યા ખાટલામાં હુતા રહી. આનો શું ભરો? મોજ કરો, આનંદ કરો. માની લો દાખલા તરીકે એવું થઈ ગયું, ઘટના ઘટી ગઈ ને કદાચ તમને મોજ કરાવીને 8-9 વાગ્યા તમે ઉઠો ને પેપરમાં જોવો ને કે એ આ દો નાની ઉંમરમાં વી ગયો, ફીંડલું થઈ ગયો, હું વાલ લાગી. હે અહીંયા આવડી મોટી વ્યવસ્થાઓ છે તો ઉપર સ્વર્ગમાં વ્યવસ્થાઓ છે. કેવડા કેવડા ઘાણવા ઉપાડે. ચીઠીઓના વ્યવહાર બંધ કરી દીધા હોય. ચિત્રગુપ્તે કીધું હોય બાપુ હવે રહેવા દો આ ચીઠીઓના વ્યવહારને, ટેકનોલોજી વધી ગઈ, લેપટોપ લઈ દો.
એ લેપટોપે લઈ દીધા હોય, ચિત્રગુપ્ત ને રંભા તમને કહું બધા બે ગયા, હવે ન કરો તો નાચવા કૂદવાનું બંધ કરો, ધંધે છોડો, ખોટા પગાર પોહાતા નથી એક તો. એની બેસી ગયા હોય કદાચ, મારો કદાચ વારો આવે ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની બધી લાઈન તો હોય જ ને. જ્યાં મારી જેવા ન હોય એમ લાઈનમાં ઊભો હોય, અહીંથી ગયો હોય ઉપર ન કરે નારાયણ, મારી જેવા અહીંયા 2-3 અફલગણા તો હોય જ. ક્યાંનો છો? ધારીનો. કેટલા આવ્યા? એકલો આવ્યો. આમ લાઈનમાં આવે ને ચિત્રગુપ્ત કહેતા હાલો ભાઈ નામ બોલો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગબજીભાઈ, અંટાળ બધા હારે આવ્યા ભાઈ આયા કે ના એકલો આવ્યો? હા તો એકનું બોલ ને, આવ્યા હોય ને એન્ટ્રી આવી હોય જ ભાઈ, એ એન્ટ્રી પાડતા હોય. કેટલા વાગે નીકળો તો? 4-4:30 વાગે. ઠીક. કેટલા જણા મૂકવા આવ્યા હતા? 15 જણા. તો હું ધક્કા ખાવ છો અહીંથી ખોટી એન્ટ્રીઓ ચડાવતા? 15 જણા બાળવા આવતા, એમાં હું તમે એન્ટ્રીઓ ચડાવો છો? કંઈક એવું જીવીને આવો ને ડમરીયું ચડે. 4:30 વાગે નીકળો તો હા થોડોક મોટો વહેલો વી આવ્યો 15 મિનિટ. કેમ? તારી સાઈડના 10 જણા હારે આવે. 10 જણા હારે આવે કઈ રીતે? કાંઈ નહીં, તો એ દીવથી નીકળાતા બધા. એવું જીવન નથી જીવવાનું. કોકને રોતા લાયક આવે એવું થોડુંક જીવીને જાય બાપા. હે નકર આ 2 વર્ષમાં મને તમને બધાને ખબર હશે, આપણા જ ઘરમાં આપણને દાખલ કર્યા હોય ને એવી હાલત હતી. અમારે એક મિત્ર ગભો, મેં ગભાને મેં પૂછ્યું, મેં કીધું 2 વર્ષના લોકડાઉનમાં તું શું શીખો? એ કે હંસવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. આ શીખી ગઈ એટલે થઈ ને આપણને ક્યાં વાંધો હતો. અને આ લોકડાઉનની અંદર અમારા ડાયરા નો જોવાના, સંતવાણી નો સંભળાણી, કથાઓ નો સંભળાણી. યુટ્યુબની અંદર એટલી તો માવડીઓ યુટ્યુબની અંદર રેસીપીઝ હોય. નો ઘઉંનો લોટ ખવાણો, નો બાજરાનો લોટ ખવાણો, એટલો શેણાનો લોટનો ઉપાડજો. બધાને ખબર જ હશે એટલો શેણાનો લોટ ખવાણો. તો અમે ત્યાં વળી નીચે બેઠા હોય બધા બિલ્ડિંગમાં નીચે, આપણે વળી આમ ઉપર જાય ખાવા ટાણે સાંજે ખાલો વાળું ટાણું થઈ ગયું, ઉપર જઈને બેલડોલ દબાવીને દરવાજો ખોલે કે આવી ગયા. અમને કોણ હાસવશે? એ લોકડાઉનની અંદર તો એક ઘટના કેવી ઘટી કે અમારે 4-5 બિલ્ડિંગના 2-5 પુરુષો હતા ને મને કે હિતેશભાઈ હાલો આપણે કલેક્ટર ઓફિસે જ આવું. મેં કાં? કે અરજી કરવા જાય. મેં હેની અરજી કરવી? કે તમારી ભેળા હાલો. તો હાલો આવ્યો કે ક્યાં? અમે કલેક્ટર ઓફિસ. મેં કીધું સાહેબ આને કંઈક અરજી છે. કે શું છે બોલો ને. કે સાહેબ તમે ગમે એમ કરો, અમે 32 વર્ષના થયા, અમે 4 વર્ષ ઘેરે કેટા, બાકી બહાર જ મોટા થયા. હા કે તો કે તમે ગમે એટલું લોકડાઉન કરશો અમે બહાર તો ન કરે જાઉં, ખાઈ નહીં જાઉં. પણ છે હું એ કે અમે તમને હું એમ ચોખ્ખું કહી દઉં અમે બહાર જાઉં. પણ છે હું એ કયો? એ કે અમે બહાર જઈ સાહેબ અમને મારે છે. હા તો કે મારે ને હું કામ બહાર જાઉં? તોય જાઉં. તો તમારે અરજી હે નહીં કરવાની. એ જે અમને દંડા મારે છે ને દંડા ફેરવી નાખો. કેમ? એ કે વાહ બવરા કરી કરીને એ દંડા હતા ને ફાટી ગયા છે, હવે શીપટીઓ આવે નવા લઈ ગયો એને. નથી એક દાદા બિચારા આમ જાતા છે ને ઓલા તાલુકા પંચાયત ત્યાં ઓલી સાયકલ ઠેરાવી ને એટલે વોચમેન કાકા કહે એ દાદા દાદા હા સાયકલ ત્યાંથી લઈ લો. આમ એ ક્યાં મોટા મોટા મંત્રીઓ રાજનેતાઓ બધા આવતા હોય. હા તમે તાળું મારી દીધું. હું ઝીણો ઝીણો ભાઈ આનંદ કરાવે બાપા, મને બહુ આમ ખબર નહીં મજા કરાવે બસ. તો હવે ઉપર જઈને બેરડોલ દબાવ્યો ને દરવાજો ખોલે ને કે લે તમે આવી ગયા તો અમે ક્યાં જાઉં? તો કે આજે તમારી માટે એક સરપ્રાઈઝ છે. કે હું તમને બેસ્ટ ભાવતી વાનગી બનાવી છે હવે. એટલે આપણને તેમ થાય હું છે. આપણે પૂછીએ કે હું વાનગી બને? નહીં તમે જાતે જ જોઈ લ્યો. આપણે ઓલી હવે તો જો ભાઈ પિત્તળ કાઢી નાખ્યું, જર્મન કાઢી નાખ્યું, કાહું કાઢી નાખ્યું, નોનસ્ટિક લાવ્યા છે. કયા પ્રકારની ધાતુ મારો રામ જાણે. આમ તમને કહું શીબુ ઉગાડીએ ને તો હરગો હામાં દાંત કાઢી ગયા. આવી ગયો વાળો દીકરો, હાથ પેઢીઓ ને અમે હાચવી. એટલે મને આમ દયા આવે. મેં કીધું ત્યાં યુટ્યુબમાં જોઈને તે કઢી બનાવી. તો કે ન બનાવાય. મેં કીધું 100 મહિનામાં ડોસ્યું ભેગી રહ્યો તો હારી લાપસી ન આવડત તમને? ઉપાડા લીધા હતા. હાલો ને હવે સુરત વિયા થાય. હા આવો અહીંયા આપતા ભરવા. મને ઘણા પૂછે મને કે હિતેશભાઈ તમારે રહેવાની ક્યાં? મેં સુરત. મને સુરતમાં કઈ જગ્યાએ? મેં વેલાંદા. મને કે આપણે સુરતનું તો સાંભળ્યું છે કરોડની ભૂમિ છે. વેલાંદા? મેં લોનની ભૂમિ હોય એટલે ઉપાડી લીધી બધા.
લાંબુ બહુ જાજુ કઈ નહીં, કેમ કે આ દેખાદેખીમાં જ થયું ને. જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ હપ્તે સીડા ને. મગર આપણા બાપુજી ક્યાં કોઈ દી લોન જ લીધી? લોનનો વાંધો નથી, એ તો જે જ વસ્તુ કરવી પડે એ તો કરવી જ પડે, પણ કોકનું જોઈને બળવાનું રહેવા દે. દાદાએ બહુ સરસ વાત કરી, નીતિથી હાલશો ને એટલે પ્રકૃતિ મદદ કરે. નીતિથી જે આવેલો હોય એને પ્રકૃતિ મદદ કરે. નથી બે મિત્રો ભેગા થયા. દાદા એક મિત્ર હતો ને, એ એક હીરા ગણતો હતો ને એક બિચારા મશીન. તો બિચારા હીરા વાળાએ પૂછ્યું ઓલા મશીન વાળાને, એ કે શું કરે છે? 15-17 વર્ષ થઈ ગયા, માંડ ભેગા થયા, તું શું ધંધો કરો? એ કે મશીન હાલે. એ કે એમાં શું વળે? એ કે એમાં પરસ્યો વળે, 5% કાપીને આપે હાથમાં, શું વધે વાય? કે તું કે હું હીરા ગણું. તો કે તું હીરા ગણ, એમાં શું વધે? એમાં ઉંમર વધે આવ્યો દેતું ને એમને એમ સૌ કે હજી કઈ ભેળો નથી થતું, એમ ભાડાના થાય જાય છે, એમ થોડું ઘણું થાય છે એમ. અને ગવટિયા જે આપણા વડીલો હતા ને, હાવ ભલે અંગૂઠા સાપ હતા, અત્યારની પેઢીઓને કહું કે એ તો દાદાનું તમે નથી સાંભળતા એટલે તો આ ગૂગલમાં તમે જાઓ છો ને. હે બાપુજીનું, મોટા બાપાનું, સંતોનું, મહાપુરુષોનું આપણે નથી સાંભળતા એટલે જ ગૂગલને કેવું પડે. બાકી ગમે એવો ગૂગલ હોય નાખો યો હાબાડકો નહીં આવે, આમું પૂછે વોટ ઇઝ ધીસ હાબડકા? એ આપણા બાપનું છે યાર હબડકો. અને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી કડકડાટ બોલતો હોય, અને આપણે કાઠિયાવાડમાં આવો, આપણે ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો છે કે અંગ્રેજીને આમ દો રાતી સોળ કરીને કે આય ન રહેવાય. ગમે એટલું અંગ્રેજી આવડતું હોય ને આપણે ગવઢિયા પાસે જઈને આપણે ગમે એટલું અંગ્રેજી બોલીએ તો એની પાસે એક જ શબ્દ એવો છે, નો સમજે ને તો ખાલી એટલું જ કહે, હા લે બોલ લે અંગ્રેજી. મગજ વાત આવ્યું નહીં આને કરો હું ને. અમારે એક ભૂરી હોય છે બિચારો, ગેરીમાં અમારે કાઠિયાવાડમાં ફરવા આવ્યો, હવે બિચારા માડી કપડાં ધોતા હતા એમ એમ આમ ધોકાવતા હતા. તો ઓલો શૂટિંગ લેતો આવેલો જતો હતો, એટલે આમ પાણીના છાંટા ઉડે ને એટલે ઓલો ભૂરીઓ કે એક્સક્યુઝ મી, હેલો, હાઉ ડુ યુ ડુ? આ તો ઉડ્યું આમથી હાલ નહીં પડી, એમાં શું થઈ ગયું? આમ આ ઘેરો હાલ નહીં પડી, એમાં થઈ શું ગયું? ઉડ્યું હવે નહીં ઉડે, બીજું શું? ગજબ એમ. એટલે આ ભાષા આપણી છે યાર, એને જીવતી રાખતા શીખો યારો. કારણ કે ગુજરાતી ભાષામાં એટલા શબ્દો છે કે ની વાત. મને તમને માવતરે મોટા તો ભૂમાં જ કર્યા ને. ભૂ બોલીએ એટલે પાણી ગોળે જ લઈ જતા. હવે ધીમે ધીમે મોટા કરે છે વોટરમાં. હવે આપણને વોટરનું પાછું નવું ફૂલ ફોર્મ આવતું છે તો આપણને ખબર નહીં હોય, આપણે ભૂમાં રહેવું, ઓલા વોટરમાં મોટા થાય. છેલ્લી ઘડીએ તમને કોઈ કેવું ને ભૂ ઓલો કઈ બોલશે નહીં ને વગર પાણી વ્યા જાવ. કારણ કે એક શબ્દ એવો હતો કે બા, એ બા શબ્દ કહે ને એટલે આ ગળાને કઈ થતું જ નહીં. બા શબ્દ, કેમ કે આ સુરપેટી ખીલી જતી યાર. અને આ મગજની નસું આમ એવી સરસ મજાની થઈ જતી મગજ હાલતું. એ બા કે કદાચ 2000 ફૂટનો શેડ હોય તો બા સાંભળતી. અત્યારે મમ્મી હામાં પવનનું હાલી જ ન થકતું, પવનની હારે વ્યૂ જાય. એ બા શબ્દ હતો ને હોહરવો નીકળી જાય આમ બાણની જેમ. કારણ કે પ્રકૃતિનો શબ્દ છે, ગાયનું વાછડું નથી બોલતી, વાહ, પ્રકૃતિનો શબ્દ છે યાર. બા અને બાપુજી બોલતા હતા ત્યાં સુધી આને કોઈ દી કાંઈ થયું ને, ફેફસા નહીં કોઈ દી કાંઈ થયું નહીં. મમ્મી પપ્પાએ સીડ્યા ને, આઈ એમ સોરી, આ લાગે છે એ બોલું. કારણ કે જેદુના આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને તે જ આપણી સંસ્કૃતિનું મને તમને શંકાઓ મળ્યા હતા. આવો થોડો હોય, આવો થોડા ચાલતા હોય છે, હું ન હાલતા હોય. આ તો વિમાન હમણાં દુનિયા ઉડાડતી થઈ, બાકી રાવણ પાસે વિમાન હતા, ભારતના અટાણામાં કરતો. હાલો કે થોડુંક ફ્રૂટ લઈએ, વિમાન લઈને આવતો. આપણને આ બધા નવીનતા લાગે છે અત્યારે. બા અને બાપુજી કહેતા ને, બા કદાચ આપણે તોફાન કરતા હોય ને તો બા એમ કહેતા છાનમુનો બેજા છો તાર બાપુજી આવે છે. બાપુજી એ માનવાસક શબ્દ હતો. હવે આવ્યું મમ્મી પપ્પા ને આપણે ગમે એટલા તોફાન, કદાચ એક હશે છોકરું તોફાન કરતું હોય તો એની મમ્મી શું કે, છાનમુનો બે ની વાહો ફાડી નાખશે તાર પોપો. પોપો શું કઈ ખટારાનું હોરણ છે? પોપો પછી પણ થાવ નીકળી જ ગયું હાવ પોપો. પાછું છોકરા એમ એ તો નાના હતા ને કેવું કાલું કે બા બોલીએ તો સારું લાગતું. અત્યારનું છોકરું મામે બાબા
મામી બાબા બતકનું બસું બોલતો એવું લાગે. વાંધો નથી મને બોલવાનું, થોડીક સંસ્કૃતિને જાળવીને રાખો તો સારી વાત. હવે એનોય વાંધો નહીં, બા બાપુજી આપણે કાઢી નાખ્યું, મમ્મી પપ્પા ઓક્સિજન ઉપર છે, શબ્દની વાત છે. હવે એવું છે નવું વર્ઝન, મોમ અને ડેડ. આઈ એમ સોરી, માફ કરજો, હું બહુ લાંબુ ભણેલો નથી, મને પાવડાને પાહું નાખતા આવડે, ઈશ્વરની કૃપા છે કાંઈ. હું બોલું ને તમે સાંભળો, મારી ઘર 5 છે એ મારું નથી સાંભળતા. પણ કહેવાનો મિનિંગ મોમ, મોમ એટલે કે થીજી ગયેલું, ડેડ એટલે કે મરી ગયેલું. આવું આવું થાય એમ. હવે મોમ પાછી એમ કે જો તારા ડેડી આવ્યા કે તારું મળદું આવ્યું કે એમ આવું થાય એમ. તો આ વ્યવસ્થા કોણે ઊભી કરી? નકર આટલા 4 વેદો લખાણા, 18 પુરાણ લખાણા, 36 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિશતકો લખાણા, ક્યાંય પણ કોઈ ઋષિ મુનિએ ક્યાંય એવું લખ્યું છે? ભવિષ્યવાણીઓ ઘણ્યું છે યો, નકર આ એક શબ્દની નહોતી થઈ મોમ ડેડની. નકર ક્યાંય એવું લખ્યું છે કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંખથી? આપણે ઊભું નથી કર્યું આ. પછી કે અમારા છોકરા એ તો નથી, અમુક અમારા છોકરા તો 10 જણા ઉભા છે કહી દે, ગમે એને કહી દે, તો 5 વર્ષ ખમો ને તમને કહી દે. ક્યાં કઈ રીતે કેમ હાલું આ વ્યાસપીઠું મને તમને શીખવાડે. ઠીક છે, હવે આ તો અમુક એમ કે મંદિરના ઓટલે બાપા બેઠેલા, એટલે મારો સહજ સ્વભાવ, બાપા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. હા બાપા, આ ફટાક્યા ડોહા આમ ફોડજો, માંડ કપા ભેળો થયો. એક તો મજૂર મળે નહીં તમારે. ઠીક, હવે આ મહાનગરોમાં આવીને વેચે કુસા પાટલા પહેરી પાછા એમ કે રૂકે કે નહીં, રૂકવું જ પડે, ન કરો વાયટું થઈ જાય. હાથ પેઢીઓ આમાં રૂકી એટલે ત્યાં સુધી પૂગ્યા છે, રૂકે કે નહીં કે કાંઈ વાંધો નહીં. મેં કીધું આવો સુરત આવો. સુરત છે છોકરા, એટલે આપણે પૂછીએ કે છોકરા શું કરે? મોટા થાય. હે મોટા થાય? મોટા કેમ? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘી અહીંથી જાય, શાહી અહીંથી જાય, બકાલો અહીંથી જાય, બધું અહીંથી જાય, મસાલા અહીંથી જાય. એટલે આપણે પૂછીએ કે જીજી હું એટલું બધું મોકલો? અહીંયા અડધો કઈ ન ખાવા દેતા, બોલે ત્યાં મોટા ખ્યાલ રાખે. અમુક શબ્દોની મહામારી હોય ને. મારો US થી મારો મિત્ર આવ્યો ને, એટલે રોકાણ આવતો હતો. મને કે હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડી ગીર ફરવા. મેં કીધું હાલો ગાંડી ગીર ફરવા જાય. 2 વળી ફરજામાં વોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું અને બેહેરો વાહે ને ગાંડી ગીરમાં હેલાતા હતા આમ કરતા કરતા. ખબર નહીં એને શૂટિંગમાં હું આવી ગયો હાથમાં. મને કહ્યું ધીમે. મેં કીધું બાપુજીનું ઓસરી નથી કે બાને હાથ પાડો એટલે બાદ આવે. મેં દાલામથાનું ઘર છે આ. મને કે લુક ઇઝ ધીસ. શું છે? મને કે તમારે ઇન્ડિયાની બફેલોસ કેટલી ડિસિપ્લિન વાળી છે. હું મને કે તમારે ગુજરાતની ભેંસો કેટલી ડિસિપ્લિન, એટલે સમજ નહીં કેવી એમ. મેં કાં? મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, માવડીઓ 5 વાગ્યા વહેલા ઉઠીને છાણા થાય પાછ. મને કે છાણા થાય પાસે વાય છાણા શું કામમાં આવે? મેં છાણા મેં કીધું આ રવિવારે થાય પાવ ને ઓલા રવિવારે હુકાઈ જાય. પછી મેં કીધું સાણું કેવી? સાણું હુકાઈ જાય અને સુલામાં જાય, સીમણી સુલો હોય. મેં કીધું એ હળગાવો અહીંયા, ધુવાડો અહીંયા નીકળે. પછી જે માં રોટલા બનાવતી ને 2 ઘેરે એ રોટલાનો અવાજ આવતો હોય, સુગંધ આવતી હોય, અને આપણે ભૂખા ભડભડતા આવતા હોય આમ ધીમે ધીમે એ સામે પાછી એ સુગંધ આવતી હોય રોટલાની, હામાં ભેગા થઈ જાય ને સુગંધ હોજરીમાં જાય ને, તો હાલતા 2 ડગલા ભરતા કહી દે આ તો 2 રોટલા કાપી નાખવાના છે. અમને બોરમીટા પાઈને મોટા નથી કર્યા. એ તો હવે તો શું છે, દૂધ ઉપરથી પીલાઈને આવે ને એટલે આવડા બોરમીટા વાળા એમ કહે છે કે દૂધ કી શક્તિ બઢાય. ખબર છે ઉપરથી દૂધમાં કાંઈ નથી. અને પાછા અમુક એવા ગીત નથી આવે બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં 3 દી ભૂખી રાખો ને આપણને મૂળમાં આવી જાય. ભૂખા રાખો એને, આપણને થોડાક આ ભૂખા રાખે ને એટલે ભૂખની ખબર પડી ભૂખ શું કહેવાતી. મને કહે કે એ છાણા કહેવાય. મેં કીધું હા એ છાણા કહેવાય. મને કે વાવ કેટલું મસ્ત છાણા. મેં કીધું મને કેટલું આપણી માવડિયું 5 વાગ્યામાં વહેલા ઉઠીને શું કામે છાણા થાપાય? તો 10 વાગે પણ છાણા થાપી શકાય. ના 5 વાગ્યામાં જ ઉઠવું પડે. મને વાય શું કામે 5 વાગે છાણા થાપવા પડે? 10 વાગ્યા પછી પોદળા સોરાઈ જાય. કે પોદળાના પાસવર્ડ ન આવે. 5 વાગે જ વહેલા ઉઠીને છાણા થાપવા પડે. અમે મેં કીધું કેમ મેં એટલા સોમા કાઢ નાખ્યા, કેટલા ઓનાર કાઢ નાખ્યા, પણ કોઈ દી સુલો મેં કીધું કોઈ દી આમ આજ નો હળગો હોય, નો પ્રગટાયો હોય કે નો એ રોટલા સીડા હોય એવો દાખલો નથી. તો હવે આ બધી જેટલી સગવડતાઓ વધેરી એટલી અગવડતાઓ વધી. આ ગેસના બાટલા આવ્યા ને હજી કારખાને જે લુંગ્યું પહેરી ત્યાં ફોન એ ગેસના બાટલા લખાઈ નાખજો ને, તો આપણે ખમણ ખવરાઈ ગયો. બીજું શું થાય હવે આમાં?
આ સગવડતાઓ હોય પછી ની અગવડતાઓ થઈ ને. વળી પાછો મેં એને બેહારો, મેં કીધું હાલો જે આમ ગાંડીગીરમાં હાલ્યા હતા, ગાંડીગીરમાં હાલ્યા હતા. ખબર નહીં. મને કે ધીસ મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન, એટલે કેસરી કલરનો પથ્થર. એમ કેસરી કલરનો પથ્થર નથી, એ ખમીરવંતી ધરતીના એવા સુરવીરો છે કે જેને માથા પાડીને ધડ લડાવ્યા. એટલે જ કદાચ કવિઓને કદાચ લખવું પડ્યું હશે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા ખુંદે ડાલા મથાઈની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે, કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે, કે ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, ને લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી પણ કાઠિયાવાડી છે, ને ગોકુળિયુંમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો ને જ્યાં રણ જઈને છોડ થયો, ભલા મને કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. મેં કીધું પાળિયા ઈ બધાય ના છે. મને કે ઓ માય ગોડ, વાવ, નમસ્તે. હવે એને એ વળી પાનામાં લખ્યું કે આવી રીતનું આમ હોય તેને પાળિયા કહેવામાં આવે. ખબર નહીં એને બિચારાને, એને લખી તો નાખ્યું. 5 દી પછી અમે વાડીએ લઈ ગયા ને, શીબડા ડોડા ને એવું બધું ખાતા હતા, પણ ફરતા ફરતા આવ્યા ને તો ખબર જ હોય કે બે ભાઈઓના ખેતરની વસાળે એક શેઢો હોય ને શેઢાની શેડે આવડી દડી હોય, ભાઈ ભાગમાં જે બધાની સાક્ષીમાં પૂરેલી હોય એ ફરતા ફરતા આવીને મને કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ યુ નો પાળિયા. મેં કીધું નહીં, ખાંભી કહેવાય અને દડી કહેવાય. મને કે હો દાડી, વાય દડી. મેં દડી એવું હોય કે બહુ સારું ઘાટું સોમાવું થયું હોય અને પાળાવાળા તૂટી ગયા હોય તો દડી બોલે, સગનભાઈ હા તમે તમારી હદમાં રહેજો બાપા, મગનભાઈ હા તમે તમારી હદમાં રહેજો. મને કીધું આને 2-5 ફૂટ આમ તેમ કરી હોય તો શું થાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય અને કહેવાય નહીં. આ બહુ અઘરું છે. આ આપણું હોય આપણું જ રાખો ને બાપા, હું કામે ફેરવો છો? આ નથી હાથ બા બેઠેલા ને એટલે મેં કીધું કે બા જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ. બરાડા હાનો પાડો મારો રોયો. મેં કીધું આમ હાથ બા બેઠા છો? મેં કીધું હું સાનમુના બેઠા છો, કઈક વાતો કરો. હાથ ભાઈ જીવ હાજર છે, કોની કરવી? કોક નો એકાદી નો આવી હોય તો કરી ને આમાં થઈ ગયું બધું હાજર છે, આજ શું કરવું એ કે. આ શબ્દો આપણને ગામડામાંથી મળે. દુનિયાનું ટોપ મોટિવેશન કદાચ ગામડામાંથી જ મળતું હોય છે, કારણ કે પ્રેક્ટિકલી શીખવાડે. એ ગામડાના જે અમુક જે સાહેબો હતા ને, સાહેબો જેવા તેવા સાહેબો નહોતા બહુ. ખરેખર હું તો એમ કહું પ્રેક્ટિકલી સાહેબો એટલા માટે કે આપણે એને પાસે ભણ્યા હોય, આપણા બાપુજી એને પાસે ભણ્યા 45 વર્ષ ગામડામાં નોકરી કરી હોય, મોઢું જોઈને મારતા કે આ કોના પેટનો છે બોલો. લેસન લઈને ન આવ્યા હતી કટગુંડીની હોટી રાખતા ને ફૂડું દઈને મારી દેતા, અને ફૂડું દઈને મારે ત્યાં એટલામાં ખાલી ભરોળો થાય, બાકી બીજી એક લીલી હોટી રાખતા, લીલા વાંસની સોટી. મિત્રો લુપ્ત થઈ ગઈ છે લીલા વાંસની સોટી. એ આમ કદાચ આમ ફડફડ આમ મારે આમ સ્લો મોશનમાં આવે, આમ ઝાંઝરી ખખડાવતી આવે ને ટચ થાય, એ વાહમાં ટચ થઈ અને એ નીકળી જાય, પણ મગજ હેંગ કરતી જાય કઈ રીતનું એને અડવું. અને અત્યારે તો એક થપ્પડ મારે થાકું ઘર નિહેળે જાય કે અમારા છોકરાને તમે માર્યો જ કેમ, અમારા છોકરાને તમે અડ્યા જ કેમ. હમણાં અમારા છોકરાને ફોન આવ્યો હતો, હાલો પ્રભવન વાલી બોલો. કીધું હા બોલો. તમે કોણ બોલો? નિહાળેથી બોલું. મેં કહા બોલો ને સાહેબ શું હતું? ભાઈ તમે 7 વાગ્યાના છોકરાને મૂકી ગયા નકરા તોફાન કરે ભાઈ. મેં કીધું ના ના સાચું છે, એની ઉંમર છે તોફાન કરવાની, પણ હું થયું હું તમે અહીંયા નિહાળે આવો. મેં કીધું પણ હવે વાત સાચી છે, નિહાળ બંધ કઈ થાય 12:30. તો 5 મિનિટ હાટું હું ધક્કો ખાવો કે કેમ? મેં કીધું એ 5 મિનિટ પછી મારી ઘેરે આવશે, ત્યાં એટલે જ તોફાન હોય. હા તો હું તો કોઈ દી અમે તમને કીધું કે અમારી ઘેર આવો એમ? ભણાવે રાખો ને બાપા. એ તો અમારે આ અત્યારનું છોકરું કદાચ નિહાળે જાય 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બોટ પહેર્યા હોય, 1500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, સ્કૂલ બેગ હોય, આપણે બગલ થેલો દફતર કહેતા, એ 1500 રૂપિયાનો બગલ થેલો હોય, એમાં 1500 રૂપિયાના વળી ચોપડા નાખ્યો ને એક પાછું ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, મારું દીકરું ગરમનું ગરમ રહે. અમે હતપમાં મોટા થયા. લખો હતપ, ગૂગલનો શબ્દ નથી, એમાં આંગળી જ બોલવી પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. ઈ હતપ. એની પાછું 200 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, એમાં 150 રૂપિયાની સેન્ડવીચ નાખી. છોકરું આવેલું જતું હોય તો મારો દીકરો 7-8 હજારનું છોકરું હોય. અમે એક એવા હતા કે સારો આમ જવા રૂમાલ નહોતો યાર. હમણાં એક છોકરો આમાં ઉભો હોય છે ને, એટલે મેં પૂછ્યું, મેં કીધું અહીંયા લે. મેં કીધું 2 ગોઠણ ફાટલા છે, આમ જોત ખરા આડા લીટા પડી ગયા. મેં કે ઢવડાણો તો શું છે આ?
મેં કીધું આવી ફેશન છે, આ ફાટલાની ફેશન, આડા લીટા પડેલા હો. આ ફેશન નું નામ હું ફ્રેન્કી, ફ્રેન્કી મેન્કી કઈક એવું બોલ્યો. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર, ભલું કરે મારો હરો બાપો. કે કેમ? મેં કીધું આ ફેશનમાં 25 વર્ષ પહેલા હતા, માંડ બારા કાઢ્યા હતા અમારે. કારણ કે તમે અત્યારે ડવથી ના આવો, અમારા ભાગમાં ડવ નહોતો. તમે જેટલા ચોખા છો ને એટલા ચોખા અમે હતા જ નહીં. અમારી પાસે તો આમ જો અહીંયાથી જે માલ આવતો ને 1.5 દી થૂકાતો નહીં, અપડાઉન જ થતું. એ તો માં હતી, 7-8 છોકરાઓને મોટા કર્યા ને અહીંયા હાલ રોયા, એ હળ કરીને કાઢે ને એ 7-8 છોકરા એક પાલોમાં માએ મોટા કર્યા. હે, એક પાલોમાં મોટા કર્યા ને કદાચ કોઈને ઢીકો મારીને વીઆવીને 2 જણા વાહે થયા હોય અને બા ઓસરીની કોરે બેહતી અને એ ઓસરીને કોરે 2 જણ બાના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લઈ, એ હાડલાની હોહરવું દેખાતું હતું, પણ છતાં અંદરથી એક ફિલિંગ આવતી કે હવે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે, હવે કોઈના બાપની તેવડ નથી, મારે વાળ વાકો કરી. આ હાડલાની એક તેવડ હતી. હવે હાડલા ક્યાં? એ હાડલો ક્યાંય નબળે. મેં કીધું હવે આ છોકરા ડવથી નાય. અમારા ભાગમાં ડવ નહોતો. અમારે જો માથું ધોવાનું એ, કપડું ધોવાનું એ, અને શરીરે હાબુ દેવાનું. અમારે જેતપુરનો એક 2.5 રૂપિયાનો ડોક્ટર હાબુ આવતો અને રવિવારથી રવિવાર નાતા નહીં, નવડાવતા. પરાયણે વાડીએ લઈ જાય, કઠોળે એ ગોદડા હોય અને ભેગા છોકરાઓને નાખી દઈને બધાને વાડીએ નાવા લઈ જાય ને એ સરસ મજાનું તમને કહું એકને નવરાવે. પછી એ જે ભીનો હાબુ હોય ને સાઈડમાં મૂકી દે શીપર ઉપર, પછી આપણો વારો આવે, પછી માથું ધોવે, વળી પાછો શીપર મૂકવે, વળી પાછો એ હાબુ લઈને પછી જે માં તમને કહું એ વાહો કરવા જતી હોય ને પછી જે અંદર 3-4 કાકરી ગરી ગઈ હોય અને પછી જે વાહો કરતી બા, હે બા એમ કે ઓલા રેવાર નાયો તો હજી ભાગું કરે. નાયા પછી 2 દી ભરોળા રેલા છે. આટલી ભોળી માં હતી આ. નાયા પછી ભરોળા રેલા હો. એટલે કદાચ આ વાહ મજબૂત થઈ ગયા છે ને પ્રેક્ટિકલી એટલા માટે શીખવાડ્યા. બા કદાચ તમને કહું આ ઓસરીયું મોટી હતી, 7-8 છોકરા તમને કહું આમ રમતા હોય ફળિયામાં ને એકાદો જે ગોઠણિયા ભેર ઊભું થતું હોય ધીમે ધીમે, બા તમને કહું આમ તલ ઝાટકતા હોય, મગ ઝાટકતા હોય તો બામ કે લે આમ નાલ પડી જાય, લે આને કોક લ્યો રંભા, અહીંયા હાલો, અહીંયા ડીગી જો આવ્યો મારો દીકરો, હાલ આમ બેઠા આને કઈક લ્યો નહીં, આને બાપા વળી બેઠા પ્રેક્ટિકલી અનુભવ આપણી માથે પ્રયોગ કરતા. હાલ અમારો દીકરો આવ્યો, માર ધૂપકો માર, હાલ ડીગી લે ધૂપકો માર. ધૂપકો મારતા પડતું વાગતું, લોહી નીકળતું, સોલાતું, ગાંગરોટો ચડાવતા. તે બાપ એટલું જ કહેતા, ઊભા થતા તો કીડી મરી ગઈ. આપણે એના પેટના હતા જ કીડીઓનું વિષેર્યું, પણ પ્રેક્ટિકલી અનુભવ કરાયો. આવી રીતે પડશો, આમ વાગશે, આમ લોહી નીકળશે, આવી રીતે સહન કરવું જોઈએ. અમારી હાજરીમાં જો તમે ગાંગરોટા ચડાવો છો તો કાલ સવારે અમે હસ્યું નહીં તો સમાજમાં કંઈ તમને આહુડા લુવા નહીં આવે. આમ ઊભું થવાનું, આવી રીતે આમ ધૂળ ખખેર નાખવાની અને આમ સાનું રહી જવાનું. પ્રેક્ટિકલી અનુભવ કરાતા કે હગા બાપને વિશ્વાસ ન કરવો. હવે આ ક્યાં સોપડામાં લેવા જવું નથી. આમાં કોઠાઉજ વાળા દાદા હતા ને આમથી આમ બાપા હેલાવે ને ઓલો બરોબર આમ શટર ખોલે ને દીવાબત્તી કરતો હતો કે રામ ભાઈ, કે રામ બાપા બોલો શું જોઈ? ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી નથી મારે. તો તઈ હું બોડિયા ટાંગા તમામ વસ્તુઓ મળે છે એમ કરીને વી ગયા. વળી મંગળવાર પાછા આવે કે રામ ભાઈ, કે રામ બોલો બાપા શું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા તમે 2 દી થી આવો ને મારી બોણી બગાડો છો, હવે આવ્યા ને તો બંદૂકે દઈ દઈ. હાલે મારો દીકરો ખાટો થઈ ગયો, નોજ ના પાડ દે ને એમાં બંદૂક શું લેવાનું વયસમાં લાવે છો? હા વીએ ગયા. બુધવાર નો ગયા, ગુરુવાર નો ગયા, દાદા શુક્રવાર પાછા ગયા. કે રામ ભાઈ, રામ બોલો બાપા શું જોઈ? બંદૂક રાખો. હે બંદૂક રાખો? મારે હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે. બાપા બંદૂક ક્યાંથી હોય? આમાં બંદૂક નથી. તારી માના આમ બંદૂક નથી. કે બંદૂક નથી નથી ને? કે નહીં તો 1 કિલો ગાયનું ઘી દો. કે હાલ ફટાફટ રાખ. નથી એક બાપા આમ ઉભા છે ને તો એક બિચારો આમથી શાક બકાલો વાળો આવ્યો. ધંધો કોઈ નાનો નથી હો, પણ નીતિનો હોવો જોઈએ. હા નકર અમુક જગ્યાએ સાંજે હોતા નથી ને એટલે સવાર ઉઠી જાય છે. એ ધંધા નહીં.